હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશે તો ફરીથી મારા નવા બ્લોગમાં તમારું બધાને હાર્દિક સ્વાગત છે. તો જય માતાજી, જય માં મંગલ. સવારના વાગી ગયા છે 9 ને અમે જઈએ છીએ મેળે. હું મારા ભાઈ, મારા બા નહીં આવતા. મારા ભાઈ તો હવે 4 થી બેઠો છે. મારા બા અહીં છે. બા તમારે આવું મેળે? હાલો નહીં? મારા બા ના પાડે છે એમ કે મારથી હલાય નહીં તો હું આવું એમ. તો અમે તો જઈએ હવે મેળે. આજ રજા છે એટલે જવું તો પડે જ. મારા ભાઈ લઈ જાય એટલે તો હાલો તો મેળે જઈને મળીએ. હેલો ફેમિલી, જો તમે ઉઠી ગયા છે કોટડા જોવા પબ્લિક છે. એમાં ભાઈ છે, હાર્દિક છે. હાર્દિક કે ઉગી જાવ ને કોટા માસી ને હાલીને આવ્યા રિક્ષામાં. અડધે લગન હાલીને અડધે સુધી હાલીને આવ્યો ને અડધે પછી રિક્ષામાં આવી. તો ગાડી લઈને આવ્યા અહીં ગૌતમ મેળો કરવાનો છે એમ કે છે. જો કેટલી ગળદી છે. જો ભૂખ લાગી છે, ખાઈ લેવું અને ફટાફટ પાડી લેવું પછી પાછા એમ ફોટો શૂટ અમારે આવતો ચાલુ થઈ ગયું. હા ભાઈ, જો કારો ની વાત જોવરાતા ક્યાં ફોટો શૂટ માં અમારે અંદર હાસવું પડે. એવું હે પાણા ભાઈ જોતા આમ તું તો ખરી. હા ગાડી તો બે આવવાનું હોય. ફેમિલી જો તો ફોટા પાડવામાંથી ઉકલતા જ નહીં. તમે જો મારા ગૌતમ ભાઈ કેટલા ફોટા પાડ્યા. ગૌતમ જો આમ જો ફોટા પાડે એમ જો મારા ભાઈ ની બધા અહીં મારા હાથી કોઈ ફોટા પાડવા વાળા કેમેરામેન છે એમ કે છે. ને પબ્લિક તો જો દુનિયાનું જો કેટલું તો પબ્લિક છે. પેટ પૂજા તો કરવા જ આવી છે. થોડીક લાગી જશે ભૂખ. હવે ખાઈ પી લઈ. ફોટા ઘણા પાડી લીધેલા છે. આ ગૌતમ ના પાડે છે કે ફોટા ન પાડતા કે પસ હાથેથી દાંત કાઢે. ગાડી પસ રાખે ને દાંત કાઢે મારા કેમેરામેન હાર્દિક. અમારે બે ટકી તો કઈ બોલશે જ નહીં. ઈ કે અમારે કઈ બોલવાનું. પબ્લિક તો કેમ ન બોલવાનું? કરીએ છે ને સપોર્ટ. બોલવી છે તમારી ચેનલમાં. હે ડખા થઈ ગયા અમારે. જો ટકી બેન અમારા ગૌતમભાઈ ની ચેનલ છે. ઈ તમને હું ચેનલ નું નામ કહી દઈ. એને ચેનલ માં જઈને જોઈ આવજો ને લાઈક શેર એની ચેનલ માં સબસ્ક્રાઇબર કરી નાખજો. આપણે મારી ચેનલ માં એટલે કોને વધારે છે? ગૌતમ ને વધારે છે કે મારે? ગૌતમ ને વધારે છે સબસ્ક્રાઇબર. અમારા ભાઈ જો હાલો તો પછી પાછા મળી. ફેમિલી જો આપણે રખડી થાકી ગયા છીએ. બેન ને અહીંયા આવ્યા ને અમને મળી ગયા. ભેળ ને હું સારું કરી દીધું. હા ખાઈ લીધું. ટકી પાણીપુરી ખાઈ લીધી ને ભેળ ખાઈ. ના ને મામા ભૂખા થઈ ગયા હે ને મંગાવ્યું છે મામા. ભૂખ તો લાગે ને. ભાણા ભાઈ જો અમારી ગાડી આપતા ને જો કેવા બેઠા છો. વિડીયોમાં મજા રખ્યા હે ગૌતમ. હે ભાઈ ભાઈ કઈ સાંભળતો ને. આપણે શું કે નાસ્તો કરી લઈ તો ભૂખ લાગી છે. તમે સદા કહો આપણે એને શીખવાડી દઈએ માસીને બોલતા. એટલે થોડું તો વાર તો લાગે ને. શીખી છે એ થોડા. તમારે જેમ અમારે એટલું બધું છે. ટાઈમ લાગે. માસી ના અહીંયા તમે સદા કોમેન્ટ કરજો હું ઢીસકો માસી ઉષા મારે આ ઉષા એટલે તો કહું ઢીસકો એને કેમેરા આમ દી દે ના એટલે મારે મોઢું તો આવું જોઈએ ને અહીંયા. તો માસીને કોમેન્ટ કરી દે. આપણે માસીને હતા કોમેન્ટ કરજો. સેલસ વિડીયો કરી માસી આડે પાણીપુરી નો કેટલી ખાઈ રહી. પાણીપુરી ને બગતા પાણીપુરી નો નહીં. પાણીપુરી ની બીજા ગમે એમાં આપણે બગતા છે. જો મેળા ગયેલા હતા નથી. અમારા બેન ની ઘેર આવી જશે. ગયેલા હતા કોટડા ને બધા થાકી જશે. અમારા નૈનુ બેન ની ગયેલા હતા મેળામાં. કેવો હતો મેળો? એ કે મેળો વિખાઈ જાય. મારા હાર્દિકભાઈ જો થાકી જાય એમ કે બધા હલવાડા ખોવાઈ ગયા. અમી નતા ખોણ. અમે તો ખાવા ગયા કાટકી. અમી કોળમાં રખડતા પણ કઈ આજકાલ કઈ જામો નહીં. મજા ન આવી. હા રિક્ષામાં આવ્યા કઈ મજા ન આવી.
ને અમારે તો ભાઈ ની બધા બેઠા ને હવે જવાનું છે ઈ ફોટા જોવે છે દરિયા પેડા છે ઈ ફોટા જોવે છે ને અમારા બેન નું મકાન જો કઈ આવું છે ઈ નવું જ છે ટકી કે હા નવું જ છે લઈ પછી આમ બને છે એમ કે છે ભાણા ધોવા જાય સા બનાવી પણ આપણે કઈ તડકાની સા કઈ ભાવે નહીં આમથી ભાણા ધોવે છે ઈ જો તડકે કાળી પડી ગઈ તો અમારે એટલે અમારે અમી કઈ ને અમી તડકે જાય છીએ અમી તડકે જાય છીએ હીરાઈ ગઈ છે તડકે જાય નાલો તો પછી પાછા મળીએ એમાં પપ્પા અમે ઉજ્યા છે જમીન મારા ભાઈ છે રૂમમાં હવે જમી લીધું છે ને આ જમી ગયા હા કોટડા ઉષા કોટડા મેળો કરવા ના ઓલા મોટા સેલિબ્રિટી મળ્યા હા નામ મને ભૂલાઈ ગયું શું નામ હતું શું અરવિંદ કા હા અરવિંદ ભાઈ મળ્યા હા પણ અમે એની પાસે ગયા નહોતા કેમ કે અમને જરીક શરમ લાગે અમે નાના યુટ્યુબર ને એવડે બધા મોટા યુટ્યુબર એટલે થોડીક આપણને શરમ લાગે ને એમ તે મારો ભાઈ જો અહીંયા એમ માવો બનાવે છે ને હુવાની તારી કરે છે ને એ જો એનો જ બ્લોગ જોવે છે રૂપા અરવિંદ બ્લોગ હા જો એ ભાઈને મેં આજ મળ્યા હા મમ્મી પા કોટડા હતા એમ કેમ આપણે કેમ જવું એમ થાય એમ પાસે આપણે કારે જાતા પણ શરમ લાગે ને ટચકાઈ શરમ ન લાગે ટચકાઈ રેડી તો આવે ને એમાં ભાઈ જોવે છે કે શીખવું છે એમ કે ઠામુક હજી બ્લોગ બનાવતા આવડે નહીં પણ હળવું હળવું શીખી છે તો આજનો વિડીયો તમને ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી નાખજો માવો ખાય છે પણ હરખું બોલતા ન આવડે લાઈક શેર કરી નાખજો મળશું નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય